અત્રે ગુરુકુળ શ્રી ગુરુકુળ વિદ્યા મંદિરમાં આજે 74માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવે. એમાં આપણા ઉપસ્થિત ગામોટ સાહેબ શ્રી ડી.આર. દવે સાહેબ, સીબીઆઈ પીએસઆઈ સાહેબ શ્રી, આદિલભાઈ, દિનેશભાઈ તથા તમામ બાળકો, સ્ટાફગણ તમામે પોતાનો કિંમતી સમય આપી અને સ્વતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લીધો. એ બદલ હું શાળા પરિવાર વતી બધાનો આભાર માનું છું. તેમજ અત્યારે કાર્યક્રમ પૂર્ણ થાય એની પહેલાં અહીંથી આપણે નીકળીએ એની પહેલાં આપણે સરકારશ્રીના તમામ જે COVID-19 વિશે જે ધારાધોરણો, માર્ગદર્શન, જે ગાઈડલાઈન બહાર પાડી છે એનું પાલન કરવાના નિયમ સાથે અને જે દેશની પ્રગતિમાં જે કંઈ પણ જે કરવાનું થાય, સીબીઆઈ સાહેબે વાત કરી જે વ્યવસ્થા કરવી જરૂરી છે, પણ અવ્યવસ્થા ના થાય એવું આપણાથી ન થાય એવો પ્રયાસ કરવાનો કોશિશ કરશું તો એ સાચા અર્થમાં દેશભક્તિ ગણાશે. અત્યારે જે પણ સરકારશ્રીના કોઈ પણ યોજનાઓ છે, સ્વચ્છતાની હોય કે કોઈ પણ સહાયકારી યોજનાઓ હોય, પર્યાવરણ લગતા કોઈ પણ કાર્યક્રમો છે, એ ખરેખર સાચા રીતે કરવામાં આવે તો અત્યારે પણ દેશભક્તિ છે. જે અંગ્રેજો વખતે વીર સપૂતોએ લડીને પોતાના જાન આપીને પોતાની જિંદગીઓ પર્સનલ લાઈફ સાઈડમાં કરીને જે પ્રયાસો કર્યા હતા એ જ છે અત્યારે જે કહે. તો આપણે સાચી દેશભક્તિના આવા બધા પોતાનાથી શરૂઆત કરીને કાર્ય કરશું એવા નિયમ અને પ્રતિજ્ઞા સાથે આપણે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીએ છીએ અને હવેથી તમામ મહેમાનો સાથે વૃક્ષારોપણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.